મિત્રો નમસ્કાર. મિત્રો, કઈ રીતે ખેડૂતોને છેતરવામાં આવે છે એનો આજે તાજો નમૂનો આજે આપણે જોવો છે. આ છે, તમે જુઓ, ટેરિફનો ખેલ ખતમ કરનાર મૂળ ભારતીય નીલ કાત્યાલે ટ્રમ્પના નિર્ણયને પડકાર્યો હતો. ટ્રમ્પના નિર્ણયને ક્યાં પડકાર્યો હતો? જે ટેરિફનો ટ્રેડ ડીલને ચાલે છે ને, એ ટ્રમ્પના નિર્ણયને મૂળ ભારતીય છે નીલ કાત્યાને, એણે સુપ્રીમ કોર્ટમાં, એટલે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. અને સુપ્રીમ કોર્ટે શું કીધું આ નિર્ણયને? એમાં લખેલું છે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે યુએસ પ્રમુખ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા વ્યાપક ટેરિફને ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો હતો. એટલે કે ટ્રેડ ડીલ થઈ છે અમેરિકા ભારત વચ્ચેની, અથવા તો બીજા દેશોમાં જે ટ્રમ્પે ટેરિફ લગાડ્યો છે તે અન્યાયી છે ને ગેરબંધારણીય છે. કોણ કે છે? અમેરિકાના નિર્ણયને અમેરિકાની સુપ્રીમ કોર્ટ કહે છે. અને કોને ચિંતા થઈ? તો કે મૂળ ભારતીય નીલ કાત્યાલે. હવે આ જ પેપરના છેલ્લા પેજ ઉપર જુઓ તમે, કઈ રીતે આપણે મૂર્ખ બનાવવામાં આવે છે, કઈ રીતે આપણા પૈસાનો દુરુપયોગ કરવામાં આવે છે એ જુઓ તમે. અહીંયા તમારું અહીંયા એડ છે, સરકારી એડ, જાહેરાતોની એડ, ફોટા ઢગલાબંધ આપેલા છે, જુઓ તમે. અને શું લખ્યું છે? કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિની નવી લહેર, ભારત અમેરિકા ટ્રેડ ડીલ અને કેન્દ્ર અને ગુજરાતનું ખેડૂત લક્ષી બજેટ. અને આ જુઓ આખી એડ, બરાબર છે? આમાં લખેલું છે. તમે જુઓ કઈ રીતે ખેડૂતોને ભ્રમાવવામાં આવે છે. અને આ માત્ર એક જગ્યાએ એડ નહીં હોય, આખા ગુજરાતમાં તમને આ એડ જોવા મળશે. પણ સાચી હકીકત શું છે? પહેલા પેજ ઉપર લખેલી છે કે આ નિર્ણય છે ટ્રમ્પનો, એ અન્યાય અને ગેરબંધારણીય છે. અમેરિકાનો નિર્ણય છે, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ના પાડે છે. અને આપણા વાળા અહીંયા મોટી જાહેરાતો તમારા મારા ખર્ચે આપે છે, આપણે ભ્રમિત કરવા માટે. જોયું ને? ખેલ છે જાહેરાતોનો, ખેલ છે ચહેરા ચમકાવવાનો, અને ખેલ છે તમને ને મને કઈ રીતે મૂર્ખ બનાવીને લૂંટવાનો. જય જવાન, જય કિસાન.